સમક્ષ ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં બગદાણાની અંદર બનેલી નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો એ ઘટના ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા, ટીવી, સમાજ અને સરકાર આ બધા જ લોકો આ ઘટનાને લઈ ચર્ચા અને ચિંતા કરે છે. ગુજરાતમાં અગાઉ અનેક આવી ઘટનાઓ બની. પહેલા પણ થોડાક સમય પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ખેડૂતને 2-3 ગુંડા તત્વોએ લાકડીના મારથી માર મારતા હોય ખેતરમાં એવી ઘટના બની હતી. આ સિવાય અનેક ઘટનાઓ, પાલનપુરની અંદર એક યુવાનની હત્યાની ઘટના બની, હમણાં બગદાણાની ઘટના બની, અનેક ઘટનાઓ બને છે. અને ભાજપની સરકાર અને ભાજપની વહીવટી સિસ્ટમ એ આ દરેક ઘટનાઓની અંદર કેવી રીતે ગુનેગારોને બચાવવા માટે થઈ જનતાને કેવી રીતે છેતરે છે એ બાબતની માહિતી મારે તમને આજે આપવાની છે. હું 5 જેટલી અલગ અલગ ઘટનાઓની હું તમને માહિતી આપીશ. અત્યાર સુધી તો તમે એ ઘટનાઓને છાપામાં જોઈ હશે, ટીવીમાં વાંચી હશે, બધું જ હશે. નવનીતભાઈની ઘટના હું છેલ્લે કહીશ કે એમાં કેવું બન્યું. પહેલા હું અલગ અલગ ઘટનાઓથી શરૂઆત કરીશ અને મારી બધાને વિનંતી છે કે શાંતિથી, ગંભીરતાથી સમજજો કે આ આર્ટ્સ ચોપડી પાસ અને એની આખી સરકાર કેવી રીતે જનતાને, અલગ અલગ જ્ઞાતિઓને ગુમરાહ કરી અને કેવી રીતે પોતાનું સિસ્ટમ ચલાવે છે એનો પુરાવા સાથે બધી જ ઘટના હું લઈને આવ્યો છું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. મારા હાથમાં એક એફઆઈઆર છે. આ એફઆઈઆર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળિયા નળ ગામની છે. પીપળિયા ગામે ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે એક ઘટના બની. પોલીસે જે ફરિયાદીએ જે લખાવ્યું છે એ હું વાંચી સંભળાવું તમને, પછી સમજીએ કે આ કેવી રીતે ઘટનાક્રમ બને છે. પણ આ એફઆઈઆર વાંચતા પહેલા હું તમને એક વસ્તુ પૂછું કે ભાઈ, આપણે માર્કેટમાંથી કોઈ સામાન લેવો હોય તો બ્રાન્ડેડ કંપનીનું કોઈ શેમ્પુ છે ઓરિજિનલ, એ છાપેલી કિંમતે મળે ત્યાંથી લેવું વધારે સારું કે ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેવું વધારે સારું? બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ તો કોઈ પણ માણસ એવું કહે કે ભાઈ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ લઈશું, બ્રાન્ડેડ કંપનીનું જ લેવું છે, 1000 રૂપિયા છાપેલી કિંમત છે અને મને 700 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે મળે તો હું ડિસ્કાઉન્ટમાંથી જ લઈશ. હવે ડિસ્કાઉન્ટમાં આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે વળી એક નવો સવાલ છે કે ઓછું ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો કે વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો? તો કોઈ પણ સામાન્ય માણસ એવું બોલે કે ભાઈ વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ માલ લેવાય ને. બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ 50% ડિસ્કાઉન્ટમાં મળતો હોય તો ત્યાંથી લઈશ અને 10% ડિસ્કાઉન્ટમાં મળતું હશે તો 10%માંથી લઈશ. જ્યાં વધુ ડિસ્કાઉન્ટ ત્યાંથી લઈશ, એ સ્વાભાવિક બાબત છે. ગુજરાતમાં ભાજપની સરકાર, ભાજપના નેતાઓ અને ભાજપની સાથે મળેલા કેટલાક ગળામાં પટ્ટો પહેરેલા પોલીસના અધિકારીઓ, આ ત્રણેય ભેગા મળી અને ગુજરાતની તમામ ઘટનાઓમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે. એ કેવી રીતે? એનો પહેલો દાખલો આપું હું આ સિહોરની ઘટનામાંથી. સિહોરમાં ફરિયાદી છે કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા. એનું રહેવાનું સરનામું એફઆઈઆરમાં એને લખાયું છે કે ભાવનગરની કોઈ શેરીમાં, કોઈ પ્લોટ નંબર, કોઈ મકાન નંબરમાં રહે છે અને એનું મૂળ વતન પીપળિયા ગામ છે. હવે એફઆઈઆર લખાવે છે. આપણે એક વખત એવું માની લઈએ કે અહીંયા એફઆઈઆરમાં જે લખ્યું છે એ જ સત્ય છે, બીજી કોઈ ઘટના બની નથી. તો એ લખાવે છે કે મારું નામ ફલાણું છે, ફલાણી તારીખના રોજ સવારે 10:30 વાગે હું મારા ગામમાં એટલે કે પીપળિયામાં પહોંચી ગયો. આશરે 11 વાગે હું અને મારા પપ્પા પોપટભાઈ લીંબાભાઈ વઘાસિયા બંને અમારે ખેતરે વાડીએ ગયા 11 વાગે, એટલે કે 28 તારીખ ફેબ્રુઆરી મહિનાના સવારે 11 વાગે આ ફરિયાદ લખાવનાર વ્યક્તિ અને એના પપ્પા વાડીએ ગયા. હું અને મારા પપ્પા ચાલીને જતા હતા. એમાં હું તેમની પાછળ આશરે 100 મીટર દૂર હતો એવું લખેલું છે. મેં હાઇલાઇટ કર્યું છે કે 100 મીટર દૂર, એટલે કે કલ્પેશભાઈ 100 મીટર પાછળ છે અને પોપટભાઈ 100 મીટર આગળ છે. 100 મીટર એટલે બધાય સમજે છે કાંઈ નજર સામે દેખાય એટલું. ત્યારે મારા પિતા પોપટભાઈ આગળ ચાલીને જતા હતા. તેની પાસે અમારા ગામના નિલેશભાઈ ઘેલાભાઈ સાનિયા, જેના હાથમાં કુંડળીવાળી લાકડી હતી, તથા મયુરભાઈ ઘેલાભાઈ સાનિયા, જેના હાથમાં પણ કુંડળીવાળી લાકડી હતી, તથા સાજણભાઈ આનંદભાઈ તથા ખેતાભાઈ આનંદભાઈ, જે બંનેના હાથમાં પણ લાકડીઓ હતી, તેઓ મારા પિતા પાસે લાકડીઓ લઈને જતા
હું મારી વાડીએથી મારા પિતાની પાછળ હતો અને આ ચારેય જણાને જોઈને હું ઉતાવળા પગલે ચાલી મારા પિતા પાસે પહોંચ્યો. એ સમયે આ ચારેય લોકો જેના હાથમાં લાકડી હતી એ મારા પિતાને એવું કહેતા હતા કે તું કેમ અમને ઢોર ચારવાની ના પાડે છો? આજે તને જીવતો રહેવા દેવો નથી એવી મારી નાખવાની ધમકી આપી ચારેય જણા મારા પિતાને જાનથી મારી નાખવાના ઈરાદે લાકડી લઈને મારવા લાગ્યા. જેમાં નિલેશભાઈ એના હાથમાં હતી એ લાકડી મારા પિતાના ડાબા ભાગે મારી, ગંભીર ઈજા કરી. મયુરભાઈએ લાકડી ખભા ઉપર મારી. સાજણભાઈ અને ખેતાભાઈએ શરીરના અન્ય ભાગ ઉપર લાકડી મારી. આવું એફઆઈઆરમાં ફરિયાદીએ લખાયું છે. હવે આ ફરિયાદી લખાવે છે ત્યારે ફરિયાદી પોતે ત્યાં હાજર છે, પણ આખી એફઆઈઆરમાં એવું નથી લખ્યું કે ભાઈ વચ્ચે પડ્યો છોડાવવા માટે, કે છોડાવવા વચ્ચે પડ્યો તો બે ધોકા એને પોતાને પણ વાગી ગયા, એવું આખી એફઆઈઆરમાં ક્યાંય લખેલું નથી. આ એફઆઈઆર હું વાંચું છું. એફઆઈઆર છે સિંહોર પોલીસ સ્ટેશનની 28 ફેબ્રુઆરી 2025ની. એવું કેમ બન્યું કે એના પપ્પાને 4 લોકો માર મારે છે અને આ ભાઈ કઈ છોડાવવા પડતો નથી અને આ ભાઈને એક લાકડી પણ વાગતી નથી? મારવા જ આવ્યા છે તો એના છોકરાને 2 લાકડી મારશે. હકીકત એવી છે કે ભાવનગર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ ભાજપની દલાલી કરી, ગળામાં પટ્ટો પહેરી અને આખી ખોટી એફઆઈઆર ઊભી કરી છે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે. ઘટના એમ બની હતી કે એ 4 લોકોએ આ બાપાને ખેતરમાં જઈ માર માર્યો. એનો વિડીયો વાયરલ થયો, ઓલ ગુજરાતે જોયો. ત્યારે ત્યાં ઘટના સ્થળે બાપા પોતે એકલા અને 4 માર મારનારા લોકો, કુલ 5 લોકો જ ખેતરમાં હતા. છઠ્ઠો કોઈ માણસ ત્યાં ખેતરમાં હાજર નહોતો. આ ફરિયાદ જેના નામની પોલીસે લખી છે, કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા, એ ગુનો બન્યો તે દિવસે ભાવનગરમાં પોતાના ઘરે હાજર હતા, ગામડે હતા નહીં. છતાંય તે ભાજપનો પટ્ટો ગળામાં પહેરેલા એક પોલીસવાળા અધિકારીએ આ વ્યક્તિને પોતાના પિતાના માર મારનાર વ્યક્તિ વિરુદ્ધનો ફરિયાદી બનાવ્યો. અને ફરિયાદી એવી રીતે બનાવ્યો કે હું પોતે ત્યાં હાજર હતો અને મારી હાજરીમાં આ ઘટના બની અને મારા પપ્પાને માર મારતા હતા ને આવું કહેતા હતા. પોલીસે આવું કેમ કર્યું? આ ભાઈ ત્યાં હાજર નતો, એના પપ્પાને મારતા હતા ત્યારે એના પપ્પા અને મારનારા 4 લોકો જ હાજર હતા. તો પછી પોલીસે આને કેમ ફરિયાદી બનાવ્યો? આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે. કેવી રીતે? કે જો ફરિયાદ ખોટી નોંધાય તો કોર્ટની અંદર અદાલતમાં જામીન મેળવવામાં, બીજી ત્રીજી બધી જ પ્રોસેસમાં આરોપીઓને ફાયદો મળે. કેમ કે એફઆઈઆર ખોટી છે. એફઆઈઆર ખોટી કેવી રીતે છે? આ એફઆઈઆરમાં ભાવનગર પોલીસે કલમ લગાવી છે 307, એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ, એટલે આઈપી નવી કલમ છે 109(1). પછી 506 એટલે કે ધમકી મારવાની કલમ, અને કલમ 114 એટલે કે ગુનેગાર એક વ્યક્તિની હારે બીજા 3-4 લોકો ત્યાં હાજર હોય એને 114, એટલે આ જૂની કલમ બોલું છું. નવી કલમ છે 109, 351 ને 54. પોલીસે આરોપીને ફાયદો કરાવવા માટે, માથાભારે ગુંડા બદમાશ તત્વોને ડિસ્કાઉન્ટ આપવા માટે કે કોર્ટમાં સજા ન થાય, જલ્દી જામીન મળી જાય, પાસા ન થાય, ગુસ્સીટોક ન લાગે, એટલા માટે ખોટો ફરિયાદી ઊભો કર્યો. અત્યારે આ જ્યારે હું બોલું છું ત્યારે 5મી જાન્યુઆરીના રોજ, એટલે કે 1 વર્ષ લગભગ પૂરું થવા આવશે, એ જે બાપાને 4 લોકોએ માર માર્યો હતો એ બાપા આજે પણ કોમામાં છે, બેભાન અવસ્થામાં છે. 1 વર્ષથી એ માણસ ખાટલામાંથી ઊભા નથી થયા. જો પોલીસે એ બાપાની ફરિયાદ લીધી હોત, એ બાપાને જ ફરિયાદી બનાવ્યા હોત તો પેલા લોકોને આજની તારીખમાં જામીન ન મળ્યા હોત. કેમ કે આરોપી અત્યારે બેભાન છે, પીડિત બેભાન છે. પોલીસે બુદ્ધિ વાપરી, ભાજપનો પટ્ટો ગળામાં પહેર્યો, ટોમી બની ગયા અને માર માગ્યો છે જે બાપાને, એના છોકરાને ખોટો ફરિયાદી બનાવ્યો. એના કારણે આરોપીઓને ડિસ્કાઉન્ટ મળ્યું. આરોપી જેલમાંથી ક્યારનાય છૂટી ગયા છે, 400 મહિના પહેલા છૂટી ગયા છે. અને જેને માર વાગ્યો છે એ બાપા 1 વર્ષથી અત્યારે પોતે કોમામાં છે. અને આ ફરિયાદની અંદર કઈ કલમ, બીજું શું ખોટું કરવામાં આવ્યું કે પોલીસે એફઆઈઆરમાં લખ્યું છે કે ઘટના બની 12 વાગે. એફઆઈઆરમાં 12 વાગે ઘટના બની એવું લખ્યું પોલીસે. એની પોલીસ સ્ટેશનને જાણ રાત્રે 9:30 થઈ એવું પોલીસે લખ્યું. જ્યારે એફઆઈઆરની અંદર એવું લખ્યું છે કે હું 11 વાગે ખેતરે ગયો ત્યારે 100 મીટર દૂરથી મારા પપ્પાને માર્યા, હું ત્યાં હાજર હતો. તો 11 વાગે ઘટના બની, એની જાણ પોલીસને રાત્રે 9:30 થઈ છે એવું પોલીસે બતાવ્યું. એટલે કે ટાઈમની અંદર પણ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. ખોટો ટાઈમ, ખોટી ઘટના, ખોટો ફરિયાદી, આવું બધું ખોટું લખે એટલે આનો ફાયદો હંમેશા કોર્ટમાં આરોપીને મળે. વકીલ તરીકે હું જાણું છું. બીજું કે આની અંદર પોલીસે 3 કલમ ઓછી લખી. કઈ કલમ ઓછી લખી? હવે એફઆઈઆર પાછી વાંચો, એમાં છેલ્લો ફકરો અહીંયા મેં હાઇલાઇટ કર્યો છે. એમાં એવું લખ્યું છે કે આ બનાવ બનવાનું કારણ એવું છે કે હું તથા મારા પિતા
વાડીએ ગયેલા અને અગાઉ અમારા ગામના ભરવાડ લોકોને મારા પિતાએ અમારી વાડીમાં ઢોર ચરાવવાની ના પાડેલ હોય, જેની દાજ રાખીને આજરોજ મારા પિતા વાડીએથી ઘરે જતા હતા અને હું તેમની પાછળ જતો હતો ત્યારે ઓલા લોકોએ માર માર્યો. એનો અર્થ એવો થયો કે અગાઉ આ લોકોને ઢોર ચરાવવાની ના પાડી છે, એ વાતની દાજ રાખી છે, પછી એને આયોજન કર્યું એટલે કે પ્લાનિંગ કર્યું એટલે કે ષડયંત્ર કર્યું એટલે કે કાવતરું કર્યું, પછી માર માર્યો છે. તો કાવતરું કે ષડયંત્ર કે આયોજન કરવાની કલમ એટલે કે કલમ 61 નવા કાયદા પ્રમાણે અને જૂના પ્રમાણે 120B આ એફઆઈઆરમાં પોલીસે લખી નથી. 4 લોકો ધોકા લઈને આવ્યા તો એ તો વગર આયોજને થોડા આવ્યા હોય, સ્પેશિયલ મારવા જ આવ્યા હોય. તો મારવા માટે આગલી રાત્રે કે વહેલી સવારે આયોજન કર્યું હોય, એ આયોજનની કલમ આની અંદર પોલીસે ઉમેરેલી નથી. આમ ભાવનગર પોલીસમાં રહેલા એક ઉચ્ચ અધિકારીએ ગળામાં ભાજપનો પટ્ટો પહેરી ટોમી બની જઈ અને ખોટી ફરિયાદ એવી રીતે દાખલ કરી કે જેનો ફાયદો આરોપીઓને મળે, આરોપીને ડિસ્કાઉન્ટ મળે, જલ્દી જામીનનું વગેરે. એક પ્રખ્યાત ઘટના છે પાયલબેન ગોટીની, અમરેલીમાં જે બની હતી, બધાય જાણી છે. બગદાણાની ઘટના ઉપર હું છેલ્લે આવીશ કેમ કે એમાં તો બહુ મજબૂત પુરાવો છે. પાયલબેન ગોટીની ઘટના બધાએ જોઈ. એમાં જે તે વખતે ઘટના બની ત્યારે પાયલબેનનું ચરિત્ર હનન કરવામાં આવ્યું, સીસીટીવી કેમેરા રિલીઝ કરવામાં આવ્યા, જેમાં પાયલબેન એક કુરિયરની દુકાને જઈ કુરિયર પોસ્ટ કરતા હોય વગેરે વગેરે. ઘટના એવી બની હતી કે ભાજપના એક વ્યક્તિએ ભાજપના બીજા વ્યક્તિની વિરુદ્ધમાં પત્ર લખ્યા કે આ લોકો રેતીના બેતીના હપ્તા બપ્તા ખાય છે અને સંગઠનમાં હોદ્દો છે. ત્યાર પછી ગળામાં પટ્ટો પહેરેલા અમરેલી પોલીસના એક અધિકારીએ ભાજપની દલાલી કરતા કરતા પાયલબેન ઉપર ખોટી એફઆઈઆર લખી. એફઆઈઆર લખ્યા પછી અડધી રાત્રે 12 વાગે એમને ઘરે જઈને એરેસ્ટ કરી લીધા. એરેસ્ટ કર્યા પછી કોર્ટમાંથી એમના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ મેળવીને અમરેલીની બજારમાં એક દીકરીનું સરઘસ કાઢ્યું. આ ઘટના આખા ગુજરાતને ખબર છે. પછી શું થયું એ આ કાગળ ઉપર લખેલું છે. આ કાગળ જે છે એ તમે કદાચ કેમેરામાં જોઈ શકતા હો તો આ અમરેલી પોલીસના નૈના ગોરડિયા નામના ડીવાયએસપી ની સહી વાળું એક કાગળ છે. ડીવાયએસપી આમાં શું લખ્યું છે? આ કાગળ છે 4/9/2025 નું કાગળ છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં અમરેલીના ડીવાયએસપી એવું લખ્યું છે. કોને સંબોધીને લખ્યું છે? અમરેલીની અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને લખ્યું, એટલે કે જજ સાહેબને લખ્યું પોલીસે. શું લખ્યું છે? ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ફલાણા નંબરની ફલાણા કલમ વાળી એફઆઈઆરના કામમાં ગુનાના કામે તપાસ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણું ગામ ફલાણો તાલુકો ફલાણા વિરુદ્ધ પૂરતો પુરાવો નથી. આરોપીનું નામ ભૂલથી એફઆઈઆરમાં આવી ગયું છે, જેથી આ આરોપીનું નામ ભૂલથી આવી ગયું છે એટલે તમે કાઢી નાખો અને આ એફઆઈઆર રફે દફે કરી નાખો. એવું કાગળ કોણે લખ્યું? અમરેલીના ડીવાયએસપી નૈના ગોરડિયાએ. ભૂલથી નામ આવી ગયું, રિમાન્ડ લઈ લીધા, સરઘસ કાઢ્યું, બદલો લઈ લીધો, ફજેતો કરાઈ નાખ્યો અને પછી એના એ જ પોલીસ વાળા પાછળથી કાગળ બદલી અને કોર્ટમાં એવું લખી નાખ્યું કે ભાઈ આ તો આ જે છે એ ગુનો બનતો નથી પાયલબેન સામે, એટલે આનું નામ છે હવે તમે કાઢી નાખો. ત્યારબાદ સૌથી મજાની વાત કે પહેલું કાગળ જે લખ્યું એમાં ખાલી એવું લખેલું છે પાયલબેનનું નામ ભૂલથી આવી ગયું છે. બીજા બધાનું નામ બરાબર છે, બીજા બધાનું નામ તો ગુનેગાર તરીકે છે જ, ખાલી પાયલબેનનું નામ ભૂલથી આવ્યું છે એટલે તમે કોર્ટમાંથી રેકોર્ડમાંથી કાઢી નાખો. પછી આ બીજો કાગળ છે મારા હાથમાં. આ બીજો કાગળ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સહી વાળો છે. સહી ઉકલતી નથી પણ કે લખેલો છે અને કે અથવા પી જેવું વંચાય છે. આ પેપરની અંદર પાછું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે એવું લખ્યું છે કે મનીષ વઘાસિયા તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાવચંદ ખાતરા અને અશોકભાઈ માંગરોળિયા જે બાકીના 3 આરોપી હતા બરાબર, એની વિરુદ્ધ પણ કોઈ પુરાવો નથી અને આ ત્રણેય લોકોનું નામ પાછું ભૂલથી એફઆઈઆરમાં આવી ગયું છે. તો આખી એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા, 3 પુરુષ અને 1 પાયલબેન. તો પાયલબેનનું નામ ભૂલથી આવી ગયું, બીજા ત્રણેયનું નામ ભૂલથી આવી ગયું. એવો રિપોર્ટ કરીને આખો કેસ રફે દફે કરી નાખ્યો. તો જ્યારે એફઆઈઆર કરી ત્યારે તમને નહોતી ખબર કે આ ખોટો કેસ છે, ત્યારે પોલીસ જાણતા હતા, પણ ભાજપે કીધું કે ટોમી પાયલનું સરઘસ કાઢવાનું છે તો એક જૂઠી એફઆઈઆર બનાવી દે, ચલ ફટાફટ 4-5 ટોમીને મોકલો, પાયલબેનનો કિડનેપ કરી આવો, સરઘસ બરઘસ કાઢો. તો બધા ટોમી ધંધે લાગી ગયા. આજ આ બંને કાગળમાં
ચારે ચાર આરોપી વિરુદ્ધ પોલીસ પાસે કોઈ પુરાવો નથી, ભૂલથી નામ આવી ગયું છે, અમારી ભૂલ થઈ ગઈ છે, આવું પોલીસે ઓફિશિયલી લખી સહી સિક્કા કરીને આપ્યું છે. પાયલબેનનું નામ એ ભૂલથી આવી ગયું, બધાનું ભૂલથી આવી ગયું, તો એનો અર્થ એ નીકળ્યો કે કોઈએ ગુનો નથી કર્યો. યા તો તમે ખોટી એફઆઈઆર લખી, ખોટી રીતે સરઘસ કાઢ્યું, બદનામી કરી, બધાને ધંધે લગાડ્યા અને છેલ્લે હવે તમે આ ધંધો ચાલુ કર્યો છે. એનો અર્થ એ થયો કે પોલીસ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે. તમે નિર્દોષ હશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે. નવનીતભાઈ બગદાણાવાળાની વાત હું હજુ તમને છેલ્લે કરીશ. પાલનપુરની અંદર હમણાં એક હત્યાનો બનાવ બન્યો અને એક છોકરાની હત્યા થઈ ગઈ. હવે હત્યાની એફઆઈઆરની કોપી પણ મારી પાસે છે કે કેવી રીતે પોલીસ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે. હર્ષ સંઘવીને આ બધી ટોળકી આખી લાગી છે કે દરેક ઘટનામાં આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ એફઆઈઆર મારા હાથમાં કોપી છે. પાલનપુરની અંદર હત્યા થઈ, એની હત્યાની અંદર મરનાર વ્યક્તિ જે છે એ નીતિનભાઈ નામના વ્યક્તિ છે. નીતિનભાઈ જુડાલ, નીતિનભાઈની હત્યા થઈ ચૂકી છે, એની આ એફઆઈઆર છે. એ એફઆઈઆર તમે જોશો તો ખબર પડશે કે આરોપીને ભાજપની પોલીસે કેવી રીતે ડિસ્કાઉન્ટ આપ્યું છે. હર્ષ સંઘવીને ભાજપવાળા સમાજમાં આરોપીઓને ગુજરાતમાં કોઈ પણ ઘટના બને, કોઈ ખૂણા પર ઘટના બને, આરોપીને હંમેશા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, લાભ આપવામાં આવે છે કે તમે જલ્દી છૂટી જાઓ, તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય, જામીન મળી જાય, પાસા ન થાય, તડીપાર ન થાય, ગુસ્સીટોક ન લાગે. એના માટે બધી જ કાળજી દરેક એફઆઈઆરમાં લેવામાં આવે છે. મેં તો ગુજરાતની મહત્વની 5 ઘટનાઓનું તમારું ધ્યાન દોરવું છે. એમાં છેલ્લે નવનીતભાઈની ઘટના કહીશ કે અત્યારે આપણે બધા ચર્ચા થઈ રહી છે ન્યાય આપો, અને શું નવનીતભાઈની ઘટનામાં છે હું છેલ્લે તમને કહીશ. અત્યારે પાયલબેનની એક ઘટના મેં તમને કીધી, એક સિહોરની કીધી. આ હું પાલનપુરની ઘટનામાં તમારું ધ્યાન દોરું છું કે પાલનપુરની ઘટનામાં એફઆઈઆરમાં લખ્યા પ્રમાણે ગુનો બન્યો, એટલે કે હત્યાનો ગુનો બન્યો 20:45, એટલે કે 8 વાગે રાતના અને 45, એટલે 8:45 વાગે. 8:45 વાગે ગુનો બન્યો અને પોલીસે ગુનો નોંધ્યો ક્યારે? 9:25, એટલે કે 9:30 આસપાસ. કઈ તારીખે? 20/12. હવે 20/12 એકચ્યુઅલી શું થયું છે એ જાણીએ કે આ એફઆઈઆર ની કેટલીક લાઈનો હું વાંચું છું જેને મેં હાઇલાઇટ કરેલી છે, પીળો પટ્ટો મારેલો છે કે કેવી રીતે આરોપીઓને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવે છે ઈરાદાપૂર્વક. ફરિયાદી લખાવનાર વ્યક્તિનું નામ છે રમેશભાઈ નાનજીભાઈ કેડ. એક રમેશભાઈ નાનજીભાઈ કેડે એવું લખાયું છે કે આ દરમિયાન રસ્તામાં નીતિનભાઈ જે ગુજરી ગયા છે એને આ ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે ફોનમાં કોઈ પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થતી હતી અને અમો રામદેવ હોટેલ આગળ આવતા અમો ચારેય જણાઓ કારમાંથી નીચે ઉતરીને ઊભા રહ્યા. તે વખતે પાલનપુર અરોમા સર્કલ તરફથી એક હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની i10 કાર જે દિલ્હી પાર્સિંગની હતી તે કાર અમારી આગળ આવીને ઊભી રહી અને એમાંથી આશરે 5 માણસો નીચે ઉતરેલા અને તેમાંથી 2 માણસો પાસે લોખંડની પાઇપો હતી અને તેમની પાછળ તરત જ 5 જેટલા મોટરસાયકલ હતા, બીજા 4-5 જેટલા એક્ટિવા હતા, ટુ વ્હીલરો હતા અને આશરે 20 જેટલા માણસો તેમના હાથમાં તલવારો અને ધોકાઓ લઈને લોખંડની પાઇપો જેવા હથિયારો લઈને આવેલા. અને અમે કંઈ સમજીએ તે પહેલા જ આ લોકોએ ભેગા મળીને કંઈ બોલ્યા ચાલ્યા વગર અચાનક જ અમારી સાથેના નીતિનભાઈ અને ભરતભાઈ ઉપર હુમલો કરી દીધો, જેમાંથી i10 માંથી ઉતરેલા એક વ્યક્તિએ નીતિનભાઈના ગળાના ભાગે લોખંડનો પાઇપ માર્યો વગેરે વગેરે લાંબુ લખ્યું છે. પણ આમાં ફરિયાદીએ લખ્યું છે કે 20 જેટલા માણસો આવ્યા, તલવારો લાવ્યા, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, 4 વ્હીલ આવી, 2 વ્હીલ આવી, એક્ટિવા આવી. તો આટલા બધા માણસો ભેગા કરવા હોય, ગાડીઓ, તલવારો, ધોકા, માણસો, તો મને એવું લાગે છે કે ચોક્કસ એનું આગોતરું આયોજન કરવું પડે. અચાનક ન થાય કશું જ. કલાક, 2 કલાક, 5 કલાક કે 2 દિવસ અગાઉ એનું પ્લાનિંગ કરવું પડે. બધાને ફોન કરીને કહેવું પડે કે ભાઈ પેલો નીતિન છે એને હું મળવા બોલાવું ને આજે એને મારવાનો છે કે મારી નાખવાનો છે, તો તમારે બધાએ ધોકા બોકા લઈને આવવાનું છે વગેરે વગેરે. એટલે કાયદામાં એક કલમ છે, એ કલમને જૂની કલમ એની છે 120B, અત્યારે નવી કલમ છે 61. એ હું અંગ્રેજીમાં વાંચું છું, પછી ગુજરાતી કહીશ. અંગ્રેજીમાં કલમ 61 માં એવું લખ્યું છે કે when 2 or more persons agree with the common object to do or cause to be done,
an illegal act or an act which is not illegal by illegal means, such an agreement is designated a criminal conspiracy. ક્રિમિનલ કોન્સ્પિરન્સી એટલે કે ગુનાહિત ષડયંત્ર, શુદ્ધ ગુજરાતીમાં કાવતરું, અથવા આપણે એને કહેવાય ને ષડયંત્ર, કાવતરું શબ્દ, દેશી કાવતરું શબ્દ. કાવતરું એટલે આગોતરું આયોજન. કાયદામાં લખ્યું છે કે 2 or more person, 2 અથવા વધુ વ્યક્તિઓ ભેગા મળીને કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસરનું કૃત્ય કરવાનું પ્લાનિંગ કરે અથવા કૃત્ય કરે અથવા એવા કૃત્યમાં સામેલ થાય તો એ કાવતરું કર્યાનો ગુનો ગણાય. હવે આ પાલનપુરની ઘટનામાં 20 લોકો ધોકા, ગાડીઓ, બાઇકો બધું લઈને આવ્યા, પણ પોલીસે FIR માં કાવતરાની કલમ ઉમેરેલી નથી. કલમ 61 આમાં છે નહીં, મેં વાંચી લીધું. શું કામ? કાવતરાની કલમથી શું ફરક પડે? એક તો એવું થયું કે તમે રસ્તા ઉપર જાઓ છો, પાનના ગલ્લે તમે બીડી પીવા ઉભા રહ્યા, બીડી પીવો છો અને તમારી બીડીમાંથી તણખો બાજુવાળાની ઉપર ખર્યો અને અચાનક જ બબાલ થઈ ગઈ, બબાલ મોટી થઈ ગઈ ને લાફા લાફી, ભાંગ તોડ, ધોકા પટ્ટી બધું જ થઈ ગયું, પણ એ બધું જ અચાનક થયું. તો અચાનક થયું છે એ ગુનો અલગ લેવલની ગંભીરતા ગણાય છે. પણ જેમાં તમે આયોજન કરો છો, 20 લોકો ભેગા કરો છો, તલવાર, ધોકા, ગાડીઓ, માણસો બધું જ ભેગા કરવાનું એડવાન્સમાં આયોજન કરો છો, એને અંગ્રેજીમાં ક્રિમિનલ કોન્સ્પિરન્સી કલમ 61 પ્રમાણે ગુનાહિત ષડયંત્ર અથવા કાવતરું ગણાય છે. કાવતરું કરીને કોઈ ગુનો કરવો એ વધુ ગંભીર છે. એક તો તમે બીડી પીવો છો, તમારા મનમાં નથી કોઈને લાફો મારવાનો, પણ બીડી પીતા હતા, તણખો ઉડ્યો, બબાલ થઈ ગઈ, મારામારી થઈ ગઈ, તો એમાં તમારો ઈરાદો શરૂઆતથી ક્રાઇમ કરવાનો નથી. પણ જ્યારે તમે આયોજન કરો છો ત્યારે તમારો શરૂઆતથી જ ઈરાદો ખૂન કરવાનો, મારામારી કરવાનો કે ગેરકાયદેસરનું કૃત્ય કરવાનો છે. આવી ગંભીર ખૂનની ઘટનામાં પણ પોલીસે આરોપીને કોર્ટની અંદર લાભ મળે, ફાયદો થાય એટલા માટે 2 કલમ ઓછી લગાવી. શું કામ? ડિસ્કાઉન્ટ આપવું પડે આરોપીઓને. શું કામ? કેમ કે હર્ષભાઈના બધા ભાણિયા થાય છે, એટલે ભાણિયાઓને ડિસ્કાઉન્ટ આપવું પડે. ખૂનના આરોપીને કલમ 61 લગાવી નથી એટલા માટે કે એને ડિસ્કાઉન્ટ આપ્યું કોર્ટ. બીજું કે 20 લોકો આવ્યા, નામ એક જ વ્યક્તિનું FIR માં લખ્યું. શું કામ? કે જ્યારે એક વ્યક્તિ સાગર મંડોરાનું નામ FIR માં છે, બીજા કોઈના નામ લખ્યા નથી. હવે બીજા લોકો 20 ને બદલે 40 પકડશે પોલીસ. એ કોર્ટમાં જશે ત્યારે એના વકીલ, કેમ કે હું વકીલ છું, એવું કહેશે કે ભાઈ અમારું તો FIR માં નામ નથી, અમને તો ખાલી શકના આધારે પકડ્યા છે, અમે તો નિર્દોષ છીએ. તો આ લાભ બધા આરોપીને હંમેશા મળતો હોય છે. મારું FIR માં નામ નથી, હું તો નિર્દોષ છું, મને તો શકના આધારે રાજકીય પ્રેશરથી આમ તેમ કરીને પકડ્યો છે. તો ટેકનિકલી કોર્ટમાં એ વાતનું વજન પડે.